કેમ છો બાળ મિત્રો? ચાલો હવે આજે આપણો મુદ્દો છે સર્વેક્ષણનો. એનસીઈઆરટી મેથ્સ કીટનો ઉપયોગ કરી અને અંદર પૈસા, નોટો અને સિક્કા આપવામાં આવેલા છે. એનો ઉપયોગ કરી અને એનું મૂલ્ય આજે તમારે સમજવાનું છે. એટલે કે હું જેટલા પૈસા માંગુ એટલા તમારે મને આપવાના છે. અહીં આપણે 10 રૂપિયાની નોટ, 20 રૂપિયાની નોટ, 50 રૂપિયાની નોટ, 100 રૂપિયાની નોટ અને 200 રૂપિયાની નોટનો ઉપયોગ કરેલો છે. સિક્કા પણ એ રીતે લીધેલા છે. બરાબર ને? તો તમારે હવે એ મને જે સંખ્યા, જે રકમ, જે પૈસા માંગુ એ તમારે મને આપવાના છે. ચાલો શરૂ કરીએ તમારા. ચાલો હિતેશ કુમાર. નોટો અને સિક્કાનો ઉપયોગ કરી અને મને 22 રૂપિયા આપો. 20 અને 2 22. ચાલો મને આપો જો. કેટલા થયા એ? 20 ને 2 22. ખૂબ સરસ. ચાલો ચાલો નક્ષ કુમાર. નોટો અને સિક્કાનો ઉપયોગ કરી અને 14 રૂપિયા મને આપો. 14 રૂપિયા કરવાના છે તમારે. ચાલો નોટો કેટલી લીધી? કેટલા રૂપિયાની છે? 10 ની. અને સિક્કા કેટલા લીધા? 4. તો કેટલા થયા? 14. સરસ. ચાલો વિદાસ કુમાર. સિક્કા અને નોટનો ઉપયોગ કરી અને મને 24 રૂપિયા આપો. 20 રૂપિયા. ચાલો સરસ. ચાલો સિક્કા કેટલા લીધા? કેટલા રૂપિયાના? તો કેટલા થયા એ? 24. 24. કેવી રીતે? 20 ને 4 24. ચાલો 24 માં આપણે 2 નોટો લેવી હોય તો કઈ નોટો લઈ શકાય 24 કરવા માટે? 10 10 ની કેટલી લેવી પડી? 2. અને સિક્કા 2. તો કેટલા થાય? 24. ખૂબ સરસ. ચાલો જીતેન્દ્ર કુમાર. નોટો અને સિક્કાનો ઉપયોગ કરીને 15 રૂપિયા મને આપો. 15. ચાલો નોટો કેટલી લીધી? કેટલા રૂપિયાની છે? 10. અને સિક્કો 5. તો કેટલા થયા? 15. ખૂબ સરસ. ચાલો પ્રેય કુમાર. 32 રૂપિયા આપો મને. સિક્કા અને નોટનો ઉપયોગ કરજો અને 32 રૂપિયા. ફટાફટ. ચાલો કેટલા નોટો લીધી તમે? કેટલી? 3. એટલે કેટલા થયા? 30. હવે સિક્કા 32 કરવા માટે કેટલાનો સિક્કો લીધો? 2 તો હવે ગણી બતાવો મને. 10 10 20 10 30 30 ને 32. ખૂબ સરસ. ચાલો આરુષ કુમાર. 21 રૂપિયા આપો નોટો અને સિક્કાનો ઉપયોગ કરીને. 21 રૂપિયા. 1. કેટલા થયા? 21. કઈ રીતે બોલાય? 20 ને 21. ચાલો ખૂબ સરસ. ચાલો જિંદલ કુમાર. નોટો અને સિક્કાનો ઉપયોગ કરીને 33 રૂપિયા આપો. 33. 20 33 કરવા માટે. હા 20 ને 10 30. સિક્કા કેટલાના લીધા? 1 ના. કેટલા સિક્કા લીધા? અને નોટો 2. કઈ નોટો લીધી? 20 ને 10 30 ને 10 30. હવે કેટલા થયા? 30 ને 33. ખૂબ સરસ. ચાલો આદિત્ય કુમાર. 2 નોટોનો ઉપયોગ કરવાનો અને સિક્કાનો અને 25 રૂપિયા કરો. નોટો 2 લેવાની. બરાબર? 25 રૂપિયા કરવાના છે. સિક્કાનો ઉપયોગ કરવાનો છે. બરાબર? ચાલો કેટલા લીધા તમે? 10 નોટો કેટલી લીધી? 2. તો કેટલા થયા? 20 ને 5 25. 20 ને 5 25. ખૂબ સરસ. ચાલો અંશકુમાર. નોટો અને સિક્કાનો ઉપયોગ કરી અને 44 રૂપિયા આપો. 44. ચાલો કેટલા થયા એ? 40. 44 કરવાના છે ભાઈ.
કેટલા કેટલાના સિક્કા લીધા તમે? બે ના. તો કેટલા થયા એ સિક્કા? કેટલા થયા? પણ પૈસા કેટલા થયા એ? બે સિક્કા લીધા તો કેટલા રૂપિયા કહેવાય? બે ના બે સિક્કા હોય તો કેટલા રૂપિયા કહેવાય? 4. હવે કેટલા પૈસા થયા ગણો જો. 20, હા 42, હા 44. ચુમ્મારી. ખૂબ સરસ. ચાલો નિકિતા બેન, 31 રૂપિયા આપો મને. 31. ચાલો નોટો કેટલા રૂપિયાની લીધી તમે? 10 ની. કેટલી નોટો લીધી? 3, તો કેટલા થયા? 30, અને સિક્કો 1, તો કેટલા થયા બધા? હવે 10, 20, 30, 31. 31. ખૂબ સરસ. ચાલો સ્નેહા બેન, મને 22 રૂપિયા આપો. ચાલો નોટો કેટલા રૂપિયાની લીધી તમે? 10, કેટલી લીધી? 2, તો કેટલા રૂપિયા કહેવાય? 10, કહેવાય કેટલા બે નોટો એટલે? 20. અને સિક્કો 2 તો કેટલા થયા? 10, 20, 21, 22. ખૂબ સરસ. ચાલો મનસ્વી બેન, 11 રૂપિયા આપો મને. 11 રૂપિયા. ચાલો સિક્કો કેટલાનો લીધો? 1, હા. અને નોટ 10, કેટલા થયા હવે? 11. 11. વાપરવાના છે? ચાલો ધર્મિષ્ઠા બેન, તમે હવે મને 15 રૂપિયા આપો. ચાલો કેટલાનો સિક્કો લીધો તમે? 5 નો. અને નોટ 10, તો કેટલા થયા હવે? 5 નો સિક્કો અને 10 રૂપિયા એટલે 15. 15. ખૂબ સરસ. વેરી ગુડ. ચાલો પિનલ બેન, 11 રૂપિયા આપો મને. 11 બતાવો. ચાલો નોટો કેટલા? કઈ નોટ લીધી તમે? કેટલા રૂપિયાની નોટ લીધી? 10. અને સિક્કો 1 રૂપિયાનો. કેટલા થયા? 10 ને 1 11. ખૂબ સરસ. ચાલો જીયાબેન, 35 આપો. 35. ચાલો નોટો કઈ કેટલાની લીધી બેટા? 20 ની 10 ની એટલે કેટલા રૂપિયા થયા? 30. અને સિક્કો કે તો બધા કેટલા થયા? 35. ખૂબ સરસ. ચાલો મહેક બેન, 25 રૂપિયા આપો મને. કેટલા નોટ લીધી? 10, કેટલી લીધી? નોટો તો કેટલા થયા? 20. ચાલો પછી 25 કરવા બીજા કેટલા લેશો? 5, તો ચાલો લીધા 5. કેટલા થયા બધા? 20 ને 5, 25. ખૂબ સરસ. ચાલો સાનવી બેન, 55 રૂપિયા આપો. 55. કેટલાની નોટ લીધી તમે? 50. અને સિક્કો 5, તો કેટલા થયા? 50 ને 5 કેટલા થયા? 50 ને 5 55. ખૂબ